નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. વિશ્વગુરુના નામે બણગા ફૂંકતી સરકાર ગુરુઓને ગુલામ બનાવવા માટે ગુજરાતની અંદર જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી હતી અને ત્યારે કહેવામાં આવતું હતું કે આ જ્ઞાન સહાયક યોજના એ વૈકલ્પિક વ્યવસ્થા છે. જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી આ જ્ઞાન સહાયક યોજના એને વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે અપનાવવામાં આવી છે. હવે આજે જ્યારે કહી શકાય કે 1 મહિના પહેલા ગુજરાત રાજ્ય સરકારે મૌખિક જાહેરાત કરી હતી કે 24,700ની અમે કાયમી ભરતી કરીશું. હવે 24,700ની હજી કાયમી નોટિફિકેશન અમે રાહ જોતા હતા ત્યારે આજે સરકારે જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરી દીધું. એટલે મૌખિક જાહેરાત અલગ છે અને લેખિત જાહેરાત કંઈક અલગ આવી રહી છે. એટલે સરકારની કથની કંઈક અલગ છે અને કરની કંઈક અલગ છે. એ સ્પષ્ટપણે આજે સાબિત થઈ રહ્યું છે. કેમ કે જ્યારે વાત થતી હતી ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કહેવામાં કે 24,700 અમે કાયમી ભરતી કરીશું, પણ મેં નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે નોટિફિકેશન એક કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જી હા, અને આજ ગુજરાત રાજ્ય સરકાર એક નવી યોજના લાવી છે ગુજરાતના યુવાનોને કહી શકાય ગેરમાર્ગે દોરવા માટે મૂર્ખ બનાવો યોજના. અને આ મૂર્ખ બનાવો યોજના અંતર્ગત એ મોટા અને લાંબા ગાજરો આપી રહી છે અને એ ગાજરો છે જે યુવાનોને લટકાવીને દેખાડવામાં આવી રહ્યા છે કે અમે આટલી ભરતી કરીશું, પરંતુ એની આડમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતીઓ છે એને સતત વેગ અપાઈ રહ્યો છે. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે તમે મૌખિક જાહેરાત કરી હતી એનું ઓફિશિયલ રીતે અધિકૃત રીતે પોતાની વેબસાઇટ ઉપર એટલે કે સરકારી વેબસાઇટ ઉપર કયા વિષયમાં કેટલી ભરતી કરવામાં આવશે, કેટલું મહેકમ છે, કેટલું રોસ્ટર છે, એની તાત્કાલિક ધોરણે જાહેરાત કરવામાં આવે. બાકી અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે મૂર્ખ બનાવો યોજના અંતર્ગત ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એને મૂર્ખ બનાવવાના જ ધંધા કરી રહ્યા છો. અમે આવનાર દિવસોની અંદર જો આની ઓફિશિયલ નોટિફિકેશન જો જાહેરાત નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધીનગરની અંદર અમે વિધાનસભા સત્રમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હશે ત્યારે અમે આ જ કેબિનેટનો ઘેરાવો કરીશું. બસ આટલી અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમે જે મૌખિક જાહેરાત કરી હતી એનો ઓફિશિયલ જાહેરાત કરો અને જ્ઞાન સહાયક નામના જે ગતકડાઓ છે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે લાવવામાં આવ્યા હતા એને બંધ કરવામાં આવે અને કાયમી રોજગારી એ વિદ્યાર્થીઓને આપવામાં આવે એટલી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું શકુંતલા રાઠવા, ટાટપાસ ઉમેદવાર. આજે સવારે ઉઠીને જોયું ને તો એક નવું ગતકડું, જ્ઞાન સહાયકનું ગતકડું. સરકારશ્રીને એક જ વાત કહેવી છે કે શા માટે નહીં તમે અમારા સપના પર પાણી ફેરવો છો. છેલ્લા 1 વર્ષથી અમે સતત તમને રજૂઆત કરીએ છીએ કે સર કાયમી શિક્ષકની ભરતી કરો, કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો, અને તમે માત્ર એક જ આશ્વાસન આપો કે હા બેન થઈ જશે, ટૂંક સમયમાં કરી દઈશું. અને જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે અમારી સાથે ફોટો પડાવજો, પેંડા ખવડાવીશું. આ રીતની તમે વાત કરો છો અને આજે તમે ફરીથી જ્ઞાન સહાયક લઈ આવ્યા. શા માટે ને તમે અમારી સાથે આવી છેતરપિંડી કરો છો? અમારા સ્વપ્ના પર પાણી ફેરવવાનું બંધ કરી દો. તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવીને કીધું હતું કે 24,700ની ભરતી અમે કરવાના છીએ, તો પછી આજે લેખિતમાં અમે તમને હંમેશા આવતા અને કહેતા, છેલ્લા 20 દિવસથી મળતા અને કહેતા કે સર 24,700નું નોટિફિકેશન ક્યારે આવશે? ત્યારે તમે એમ કહેતા હતા ટૂંક સમયમાં આવી જશે. નોટિફિકેશન માંગવા આવ્યા હતા અમે કાયમી શિક્ષકનું, અને આજે ત્યારે તમે નોટિફિકેશન આપી દીધું જ્ઞાન સહાયકનું. અમારી સાથે આ બધી છેતરપિંડી કરવાની બંધ કરો. અમે તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે 24,700ની જે કાયમી શિક્ષકની ભરતી છે ને એ કરો. જ્ઞાન સહાયકની પ્રોસેસ તમે જેટલી સ્પીડમાં કરો છો ને એટલી સ્પીડમાં કાયમી શિક્ષકોની પણ ભરતી થઈ શકે છે. તમારી પાસે એવા અધિકારીઓ છે કે જે આ કરવા માટે સક્ષમ છે, અને જો જ્ઞાન સહાયકની પ્રક્રિયા તમે આટલી ફટાફટ કરી શકતા હોય તો કાયમી શિક્ષક માટે આટલો વિલંબ કેમ કરો છો? 2 હાથ જોડીને માત્ર એક જ વાત કહેવી છે કે અમારા સ્વપ્ના પર પાણી ફેરવવાનું બંધ કરી દો, અમને છેતરવાનું બંધ કરી દો અને કાયમી શિક્ષકની ભરતી કરો, કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો. નમસ્કાર જૈન મિત્રો, હું તેજસ મજીઠિયા, ટેટ ટાટપાસ ઉમેદવાર. આજે વિડીયોના મારફતે મારે ગુજરાત સરકારશ્રીને એટલો જ સંદેશ પહોંચાડવો છે કે સૌથી પહેલાં તો તમે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો. તમે રોજ નવા લોલીપોપ લાવો છો. આજે છેલ્લા વર્ષ દિવસથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે સતત સરકારશ્રી પાસે રજૂઆત કરેલી. તમે દર વખતે નવો લોલીપોપ લાવીને અમારી સાથે અન્યાય કરો છો, અમને ભટકાવો છો, અમને ભરમાવો છો. અમે વર્ષ દિવસથી ગઈ 10/7/2023થી લઈને આજે વર્ષ દિવસ થઈ ગયું, તેમ છતાં પણ કાયમી શિક્ષકોની ભરતીનું હજી કોઈ પણ પ્રકારનું હલચલ નથી દેખાતી. કેમ? તમને જ્યારે અમે વર્ષ દિવસ પહેલાં પણ જ્ઞાન સહાયક તમે લાવ્યા ત્યારે અમે શિક્ષણ મંત્રીને મળવા ગયેલા ત્યારે શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે જ્ઞાન સહાયક છે એક વૈકલ્પિક વ્યવસ્થા અને કાયમી ભરતી છે એ ક્રમિક ચાલતી પ્રક્રિયા છે, એ તો સતત ચાલુ જ રહેશે. વર્ષ દિવસ પૂરું થઈ ગયું તેમ છતાં પણ કાયમી ભરતી માટેનું કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું. અમે ગયા મહિને જ્યારે ગાંધીનગરના ચોકમાં એક સાથે હજારોની સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી ત્યારે અમારા
જુસ્સાને શાંત કરવા માટે થઈને તમે 24,700નો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમે 24,700ની જાહેરાત પણ કરી. પરંતુ જ્યારે અમે ઓફિશિયલ જાહેરાત માગવા માટે આવીએ છીએ ત્યારે તમે એમ કીધું હતું કે ટૂંક સમયમાં અમે ફરીથી તમને ઓફિશિયલ જાહેરાત કરીશું. પરંતુ આજે વહેલી સવારે ન્યૂઝપેપરનું કટિંગ જ્યારે જોઈએ છે ત્યારે તો તમે ફરીથી જ્ઞાન સહાયક લાવો છો. તમે કરવા શું માગો છો? મારે તો શિક્ષણ મંત્રીને કહેવું છે, મુખ્યમંત્રીને કહેવું છે અને VSKમાં બેઠેલા અધિકારીઓને પણ કહેવું છે કે તમે આ બધી અમારી સાથે રમત રમવાનું બંધ કરો. વર્ષ દિવસથી તમે અમારી સાથે અમારી લાગણીઓ અને માગણીઓ સાથે સતત ને સતત તમે રમત રમી રહ્યા છો. અમારી એટલી જ એક રજૂઆત છે કે તમારે જે કરવું એ કરો, નવા ગતકડા જ્ઞાન સહાયકના નામે ન લાવો. દરરોજ કાયમી શિક્ષકની 24,700ની જે તમે ભરતી કરવાના છે એનું ઓફિશિયલ નોટિફિકેશન અમને આપો. જો અમારું ઓફિશિયલ નોટિફિકેશન નહીં લાવવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠા થશું. પછી જ્યારે અમે એકઠા થઈએ છીએ ત્યારે તમે એમ ન કહેતા કે શા માટે આવ્યા છે. અમે ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જોઈએ છે. આવતા મહિનાથી તમે કાયમી શિક્ષકોની ભરતી કરવાના હોય તો ફરીથી શા માટે તમે જ્ઞાન સહાયક લાવો છો? મારે તો એટલું જ કહેવું છે, બે હાથ જોડીને ગુજરાતના તમામ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, નેતાઓ હોય કે મુખ્યમંત્રી હોય, બધા જને મારી એટલી જ અરજ છે કે કાયમી શિક્ષકની ભરતીનું 24,700નું ઓફિશિયલ નોટિફિકેશન અમને